ડર લાગવો જ જોઈએ. નખાયું દેવનો તે જોયું નહીં? આદિરાજનું છાતી ચીરીને કાળજું કાઢીને લઈ ગયા. ओम नमः शिवाय। त्रिदलं त्रिगुणाकारं त्रिआयुधं त्रिनेत्रं त्रिजन्म पापसहार एक बिल्वं शिवार्पणम्। ગંગાબહુ, આ તમે જે આદિરાજની વાત કરી ને, મને તો આખી રાત ઊંઘ જ નહીં આવી. પણ આખી રાત એ જ વિચારતી હતી કે આદિરાજને આવું અપમૃત્યુ કેમ મળ્યું હશે. એ તો થવાનું જ હતું. તારા બાપુ પોતાની મિત્રતા નિભાવવા માટે એમને મદદ કરતા હતા અને એ માણસે તારા બાપુ પર શંકા કરી. આ તો સારું થયું કે તારા બાપુ બાપજીની શરણે ગયા અને એમનો જીવ બચી ગયો. નહીં તો એ માણસે મારવા આવેલો જે એમને મદદ કરતા હતા. ના ના બા, તમે જે વાત સમજી રહ્યા છો, ધારી રહ્યા છો, એ વાત છે જ નહીં. વાત એ છે કે આદિરાજને પોતાના કરેલા કાર્યો પર વારંવાર પસ્તાવો હતો. પછી એને આવું ક્રૂર મૃત્યુ કેવી રીતના મળી શકે? તમને ખબર છે ગંગાબહુ, જ્યારે રામ સેતુ બાંધતા હતા ત્યારે ઘણા વાનરો પાણીમાં પથ્થર નાખતા હતા અને બધા જ તરી જતા. પણ પ્રભુ શ્રી રામે સ્વયં એક પથ્થર પાણીમાં નાખ્યો અને એ ડૂબી ગયો. કારણ કે જેને પ્રભુ ત્યાગ કરે એને કોઈ ન તારી શકે. અને આદિરાજનું પણ આવું જ થયું. બાપજી એનો ત્યાગ કર્યો અને એ કેટલુંય રડ્યા, ભગવાનને વિનંતી કરી કે આદિરાજનો વધ કરો. ત્યારે દેવ આવ્યા. બા, એ આદિરાજ આપણા બાપુના મિત્રનો દીકરો હતો. એણે આ વાતની શરમ પણ ના કરી. કેશવના પિતા વીરભદ્રભાઈ અને રૂખી ભાભી કેશવને લઈને આ જ ઘરમાં આવ્યા. રૂખી ભાભી તો તારા બાપુને ભાઈ માનતા, રાખડી બાંધતા. તે કોઈક ધીંગાણામાં તારા બાપુનો જીવ બચાવ્યો વીરભદ્રભાઈએ. બસ મને આટલું જ ખબર. પછી એ લોકો ક્યાં ગયા ને તારા બાપુએ એમને કેટલી મદદ કરી અને કાંઈ જ ખબર નથી. હવે આદિરાજ એ કેશવ છે કે નહીં એની મને કોઈ ખાતરી નથી. કાકી મળ્યા અને એમણે જ આ બધું કહ્યું છે. બેટા, તમે બહુ જ ભોળા છો. સામેવાળો લાગણીના નાટક કરીને કંઈ પણ કહે ને તમે માની જાઓ છો. મને આદિરાજે એમની માતાને સંબોધીને લખેલો પત્ર દેખાડ્યો અને કહ્યું કે મેં આ જે કંઈ પણ કર્યું છે પહેરવાડવા કર્યું. આદિરાજ એટલો ચાલાક હતો કે ક્યાંકથી આ વાત જાણી લીધી હશે અને ઉપજાવી કાઢ્યો, જેનાથી આપણે એનો અપરાધ ભૂલી ના. હું એને ક્યારે પણ ક્ષમા નહીં કરું. કારણ કે કોઈ પણ સ્ત્રી પોતાના પર લાગેલા આક્ષેપને કદાચ ભૂલી પણ જાય, પણ પોતાના પતિ પર લાગેલા ખોટા આરોપ ક્યારેય નહીં ભૂલે. હું જે વાત કહી રહી છું તમે સમજતા જ નથી. એ આદિરાજ પોતાની માતાને લઈને અહીં ક્ષમા માંગવા માટે આવવાના જ હતા. એમને પોતાના અપરાધ પર ભારોભાર પસ્તાવો હતો. તો પછી કોઈ દેવ આવીને આવું ક્રૂર મોત કેવી રીતના આપી શકે? આવું જ મોત મળવું જોઈએ દરેક આવા અપરાધીને. ના બા, આવું ના બોલો. જો આવું થાય ને તો કોઈ અંગુલીમાલ સંત ના બને, કોઈ લૂંટારો ઋષિ મુનિ ના બની શકે. વાહ, મૃત્યુના ડરથી ભક્તિ ના કરાય. કરુણા અને મનુષ્ય માત્ર પર પ્રેમ જગાડીને ધર્મીને ધર્મના માર્ગ પર લાવી શકાય. તમને તો એ પણ નથી ખબર કે તમને જે સ્ત્રી મળ્યા એ સાચા રૂખી ભાભી હતા કે નહીં. અરે પણ આદિરાજ એમની માતાને લઈને અહીં આવવાના જ હતા ને બા. પછી આ બધું થઈ ગયું હશે. પણ જો રૂખી ભાભી જાતે આવીને મને કહે તો શું માનું કે આ વાતમાં જરા કે તથ્ય છે. બાકી આ બધું એ પાપીનું એક બીજું કાવતરું એમ જ હું માનું. એને લીધે એને આવું મોત મળ્યું. મને એના પર જરાય દયા નથી આવતી. વાત હું કેવી રીતે સિદ્ધ કરું કે સાચે જ આદિરાજ એમના
કરેલા અપરાધ પર પસ્તાઈ રહ્યા હતા, છતાંય એમને આવું ક્રૂર મૃત્યુ મળ્યું એ યોગ્ય નથી. અને રોકી કાકી ક્યાં હશે? એમની સાથે કંઈ અચૂકતું તો નહીં થઈ ગયું હોય ને? મારી નાખ્યો વાગે મારી છાતી ફાડી નાખી. મરી ગયો. હરિરામ, હરિરામ, શું થયું? કોઈ ખરાબ સપનું જોયું કે? જાગો જાગો, સવાર થઈ ગઈ. મારી રાત થઈ ગઈ. બાપજી, તમે જ પેલા આધી રાતની તમે ધાર કાઢી છે ને? મેં જોયું, મેં મારી પોતાની આંખે જોયું. એ વાઘનખ જોયા, લોહી લાગેલા વાઘનખ જોયા મેં ધાર કાઢીને. હા, વાહ વાહ. બીજું શું શું જોયું? મેં છે ને પેલી જોડી છે ને, એ જોડી પર લોહી લાગેલું જોયું ધાર કાઢીને. ઉત્તમ ઉત્તમ. અને બીજું કાંઈ? બાપજી, તમે ખાલી ઝાડુ પર બેસીને જોયું જ નથી. તમે જ આધી રાતને મારો છે. એ આધી રાતની તમે ધાર કાઢી છે, ધાર કાઢીને.